હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025ની અંદર પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 2 સાચું બને તેમ ખાલી જગ્યા પૂરો। ચેપ્ટર નંબર 7માંની છે પહેલી ખાલી જગ્યા 2 કિલોગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે। તો જવાબ આવશે અહીંયા 8:3 છે। હવે બીજું જોઈ લઈએ 80% એટલે ખાલી જગ્યા ગુણોત્તર, તો જવાબ આવશે અહીંયા 4:5। સાતમું 7 ખાલી જગ્યા ગુણોત્તર એટલે 70%, તો અહીંયા જવાબ આવશે આપણે 10 આવશે। ચોથું 25 ફળો પૈકી 5 નારંગી છે, તો નારંગીની ટકાવારી ખાલી જગ્યા છે, તો અહીંયા જવાબ આવશે અહીંયા 20%। પાંચમું 280ના 5% ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા 5 નંબરની અંદર 14 આવશે। પછી છઠ્ઠું જોઈ લઈએ 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે, તો જવાબ આવશે અહીંયા 7 વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે। હવે સાતમું એક્સના 12% એ 48 ને, તો એક્સ બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા 400। આઠમું ₹12,000ના ડ્રેસ ઉપર 15% વળતર મળે છે, તો વળતરની રકમ રૂપિયા ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે અહીંયા 180। હવે ચેપ્ટર નંબર 9માંથી જોઈ લઈએ। તો વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે, તો જવાબ આવશે અહીંયા 2πr। બીજું વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે, તો πr²। ત્રીજું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। ચોથું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, 1/2 ગુણ્યા સમાંતર બાજુ માપનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર। પાંચમું સમબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, તો 1/2 ગુણ્યા 2 વિકર્ણો માપનો ગુણાકાર। છઠ્ઠું છે 1 મીટરનો ઘન બરાબર ખાલી જગ્યા લીટર, તો અહીંયા જવાબ આવશે અહીંયા 1000 લીટર। સાતમું નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા πr²h। આઠમું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, તો 2πrh। હવે ચેપ્ટર નંબર 10માંથી જોઈ લઈએ। તો કે પહેલું છે a-6 ગુણ્યા a² બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા a²। બીજું 1/2 આખાની -2ની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા 4। ત્રીજું -3/5 ભાગ્યા -3/8ની કિંમત ખાલી જગ્યા છે, જવાબ આવશે અહીંયા -1/27। ચોથું 4/-2 ગુણ્યા 4/-3 ભાગ્યા 4/-5ની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા 1। પાંચમું -1/2 આખાની -2 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા 16। છઠ્ઠું -3/-1 ગુણ્યા 2/-1 ગુણ્યા 6/1 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા 1। સાતમું p-3 બીજી રીતે ખાલી જગ્યા લખી શકાય, તો 1/p3। આઠમું -2/3ની કિંમત ખાલી જગ્યા છે, તો 1/8 -1/8 આવશે। હવે ચેપ્ટર નંબર 11 જોઈ લઈએ। પહેલું છે જો a અને b સમપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય, તો જવાબ આવશે અહીંયા a/b। બીજું જો a અને b વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય, તો a અને b a2। ત્રીજું એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે, અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ એટલા જ પ્રમાણમાં ઘટે, તો તે પ્રમાણને ખાલી જગ્યા પ્રમાણ કહે છે, તો જવાબ આવશે અહીંયા સમપ્રમાણ। જો એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે, અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે, તો એ પ્રમાણને વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે, વ્યસ્ત પ્રમાણ આવશે। ચોથું પાંચમું જોઈ લઈએ। 4 પુસ્તકોની કિંમત ₹60 હોય તો 9 પુસ્તકોની કિંમત ખાલી જગ્યા થાય,
તો જવાબ આવશે અહીંયા 135 આવશે। છઠ્ઠું, 12 લંચ બોક્સની કિંમત 216 રૂપિયા હોય તો 10 લંચ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો અહીંયા આવશે 180। સાતમું, 18 માણસોને એક દિવાલ ચડતા 12 દિવસ લાગે તો 6 માણસને તે કામ પૂર્ણ કરતાં ખાલી જગ્યા દિવસ લાગે તો જવાબ આવશે અહીંયા 36। 8, 15 કડિયાને એક કામ કરતાં 4 કલાક લાગે તો આ કામ 12 કડિયાને ખાલી જગ્યા કલાકમાં પૂરું થાય તો જવાબ આવશે અહીંયા 5। ચેપ્ટર નંબર 12માંથી જોઈ લે ખાલી જગ્યા। પહેલું છે 25x² - 36 બરાબર ખાલી જગ્યા 5x + 6 તો અહીંયા આવશે 5x - 6। બીજું x² + 10x + 21 બરાબર x + 7 તો ખાલી જગ્યા આવશે x + 3। ત્રીજું x² - 12x + 32 બરાબર x - 8 ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા x - 4। ચોથું x² - 4x + 4 બરાબર ખાલી જગ્યા જવાબ આવશે અહીંયા x - 2 આખાનો વર્ગ થશે। પાંચમું 35x² y² z ભાગ્યા 7x² yz બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે 5xy ભાગાકાર કરતા તો આ જવાબ મળે। છઠ્ઠું x² - 2x - 15 ભાગ્યા x - 5 બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ મળશે x + 3। સાતમું 16x² - 49 ભાગ્યા 4x + 7 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા 4x - 7। 8, 5 × 7 × 7 x x × x એ ખાલી જગ્યાના અવયવ છે તો અહીંયા 5 × 7 એટલે 35 x ની થશે 3 તો 35 x ની 3 અવયવ છે। હવે પ્રશ્ન નંબર 2માંથી જોડકા જોડો જોઈ લઈએ। તો પહેલું છે x + 2 x - 1 તો જવાબ આવશે અહીંયા d x² + 3x + 2। બીજું જોઈ લે x - 2 x - 1 ગુણાકાર કરતા તો x ની 2 ઓછા 3x + 2 તો એ જવાબ આવશે। ત્રીજું છે x + 2 x - 1 તો એ ગુણાકાર કરતા તો બી જવાબ આવશે x² + x - 2। ચોથું x - 2 x + 1 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા c x² - x - 2। હવે બીજું જોડકું જોઈ લઈએ। તો પહેલું છે x + 3 x + 1 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા c x² + 4x + 3। બીજું છે x - 3 x - 1 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા d x² - 4x + 3। ત્રીજું x + 3 x - 1 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા a x² + 2x - 3। ચોથું x - 3 x + 1 ગુણાકાર કરતા તો જવાબ આવશે અહીંયા b x² - 2x - 3। હવે ત્રીજું જોડકું x + 4 x + 2 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા b x² + 6x + 8। બીજું x - 4 x - 2 ગુણાકાર કરતા આપણને જવાબ આવશે અહીંયા c x² - 6x + 8। ત્રીજું x + 4 x - 2 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા d x² + 2x - 8। ચોથું x - 4 x + 2 ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા a x² - 2x - 8। ચોથું જોડકા છે તો a + b a + b ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા c a² + 2ab + b એ જવાબ આવશે અહીંયા c આવશે। બીજું a - b a - b ગુણાકાર કરતા જવાબ આવશે અહીંયા a² - 2ab + b²। ત્રીજું a + b a - b ગુણાકાર જવાબ આવશે અહીંયા d આવશે a² - b²। ચોથું a - 1 - b ગુણાકાર કરતા અહીંયા જવાબ આવશે અહીંયા b 1 - b - a + ab જવાબ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ક જોઈ લઈએ। તો નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો। ચેપ્ટર નંબર 7માંથી છે તો પહેલું છે સાયકલની ઝડપ 15 કિલોમીટર/કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર/કલાક। તો ગુણોત્તર જોઈ લે। ગુણોત્તર બરાબર સાયકલની ઝડપ છેદમાં સ્કૂટરની ઝડપ 15/30 તો 15 × 1 અને 30ના ભાગ પડશે 15 × 2 15 15 અહીંયા કટ થાય તો 1/2 જવાબ આવે। બીજું 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર શોધવાનો તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તો ગુણોત્તર બરાબર 5 મીટર છેદમાં 10,000 મીટર થશે। તો અહીંયા છેદ ઉડાવતા
તો 1/2000 આવશે તો 1/2000 થશે. હવે ત્રીજું 50 પૈસા અને ₹5 તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. ગુણોત્તર બરાબર 50 પૈસા છેદમાં 500 પૈસા. છેદ અને અંશ ઉડાવતા 1/10 આવશે તો 1/10 આવે જવાબ. ચોથું 35 સેન્ટીમીટર અને 1 મીટર તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો ગુણોત્તર બરાબર 35 સેન્ટીમીટર છેદમાં 100 સેન્ટીમીટર. 5 × 7 અને 5 × 20 તો 5 પદ અહીંયા કટ થાય તો 7/20 આવશે. તો જવાબ હશે અહીંયા 7/20 આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.